ઉઘાડું ઉઘાડું બોલવાનું બંધ કરો ને ઉઘાડા પગે ચાલવાનું ચાલુ કરો. ખુલ્લા પગે ચાલવાથી તમારા પગના નાનામાં નાના સ્નાયુઓ સક્રિય થઈ જશે અને સમય જતાં પગની કુદરતી કમાન મજબૂત બની જશે. બૂટ ચપ્પલ કે સેન્ડલને અભેરાઈ ઉપર નથી ચડાવી દેવાના. હું તમને દિવસમાં કસરત રૂપે થોડીવાર ખુલ્લા પગે ચાલવાની વાત કરું છું. ખુલ્લા પગે ચાલવાની કસરતને અંગ્રેજીમાં ગ્રાઉન્ડિંગ અથવા બેરફૂટ બાયોમેકેનિક્સ કહેવામાં આવે છે. આધુનિક ફૂટવેર તો ડાટ વાળ્યો છે, ડાટ. ટાઈટ જોડા પહેરીને આપણે પગની પેની અને તેના ઉપરના ભાગને આજીવન કેદની સજા કરી દીધી છે. આપણા પગના તળિયામાં 20,000થી વધુ ચેતાતંતુઓ હોય છે. ખુલ્લા પગે ચાલવાથી મગજ આપણને સપાટી, ઢાળ અને તાપમાનનો સ્પષ્ટ સંદેશ આપે છે, જેનાથી શરીરની જાગૃતતા સુધરે છે ને ચેતાતંતુઓ કોકરોચ જનતા પાર્ટીની જેમ સફાળા બેઠા થઈ જાય છે. ફેશનવાળા સખત બૂટ આગળથી સાંકડા હોય છે જે આંગળીઓને વીસી રાખે છે. ખુલ્લા પગે ચાલવાથી આંગળીઓ કુદરતી રીતે ફેલાઈ શકે છે અને વાકી થવાની કે સોજાની સમસ્યા ઘટાડે છે. પહેલાં તમારા ઘરની અંદર ગાલીચા, લાકડા કે ટાઇલ્સ ઉપર ખુલ્લા પગે ચાલવાની શરૂઆત કરો. પછી તડકો ન હોય ત્યારે ઘાસ, માટી કે રેતીવાળી જમીન ઉપર ચાલો. શરૂઆતમાં માત્ર 10-15 મિનિટ જ ખુલ્લા પગે ચાલો અને થોડા અઠવાડિયામાં ધીમે ધીમે સમય વધારો. લાંબી દેખાવા બાયું ઊંચી એડીના ચપ્પલ પહેરે છે. નખો જાય ઊંચી એડીવાળા ખાડાની શોધ કરનારનું. ઊંધું ન સમજતા, મેં તમને ઉઘાડા પગે ચાલવાનું કીધું છે, ઉઘાડા શરીરે નહીં, નહીતર દુનિયા મારા નામના છાજિયા લેવા માંડશે. નમસ્કાર.